નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ. વૈષ્ણવ સમાજ દ્વારા ફિલ્મના બેન કરવા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. રાજપીપળામાં પણ મહારાજ ફિલ્મ સામે વિરોધ પ્રદર્શન કરાયું. વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ ભક્તોએ કલેક્ટરને આવેદન આપ્યું. જંબુસરના નોંધણા વલીપુર ગામે ભરવાડ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ. 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત હતા, સારવાર માટે ખસેડાયા. ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું ઇજાગ્રસ્તનો આક્ષેપ. ભરૂચમાં સ્કૂલ વાન ચાલકોની હડતાળ સમેટાઈ. રાબેતા મુજબ ચાલશે સ્કૂલ વાનો. ચાલુ થતા વાલીઓની રાહત. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણાના પ્રયાસોથી કલેક્ટર અને આરટીઓ સાથે યોજાયેલ બેઠક ફળદાયી રહી. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 117મી વાર્ષિક સાધારણ સભા મળી. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકે 23 કરોડ 54 લાખનો નફો. ઓટીટી પ્લેટફોર્મ પરની ફિલ્મ મહારાજ વૈષ્ણવ સમાજના વિરોધના કારણે ચર્ચામાં છે. ભરૂચ વૈષ્ણવ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી હતી. વૈષ્ણવ સમાજના સંતો અને આગેવાનો અનુસાર આ મહારાજા ફિલ્મ ભક્તોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાના ઉદ્દેશ સાથે બનાવવામાં આવી છે. આથી તેઓ આનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આ ફિલ્મ વિરુદ્ધ ભગવાન કૃષ્ણ અને વલ્લભાચાર્યના અનુયાયીઓએ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે, જેમાં લખ્યું છે કે આ ફિલ્મ 1862ના લીબલ મહારાજ કેસ પર આધારિત છે, જે જનમાનસ પર ખરાબ અસર છોડશે અને આ ફિલ્મ હિન્દુ ધર્મની પણ વિરુદ્ધ છે. ફિલ્મ મહારાજ 14 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ હાલ તો ફિલ્મના વિરોધમાં દેશભરમાં વૈષ્ણવ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચની લગભગ 25 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિ અને તેના સભ્યો, હિન્દુ સનાતન ધર્મ ભરૂચના સભ્યો દ્વારા ઓટીટી રિલીઝ થનાર બહુચર્ચિત મહારાજ ફિલ્મ પર અને પુસ્તક પર બેન કરવાની માંગ સાથે સાંજે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. સમગ્ર ભારત નહીં પણ દેશ વિદેશમાં પણ જે વૈષ્ણવ સંપ્રદાય પથરાયો છે અને જુદા જુદા જે અમારા બ્રાન્ચીસ છે એ બધા જે એક થયા છે અને વૈષ્ણવ સંપ્રદાયની એક મોટું જે વટવૃક્ષ છે તેમાં વડવાઈઓ ભેગી થઈને આજે આ જે લેખક છે એ લેખકનો વિરોધ કરીએ છીએ. આ એક પ્રોડ્યુસન કરનારા જે ડાયરેક્ટર છે એનો વિરોધ કરીએ છીએ, આ પિક્ચરનો વિરોધ કરીએ છીએ અને આ એક્ટર છે એનો પણ વિરોધ કરીએ છીએ. એટલે અમે બધા જ એક સાથે કહીએ છીએ કે આ જે પુસ્તક છે એના પર બાન મૂકો, આ પિક્ચર પર બાન મૂકો અને આ પિક્ચર કોઈ જગ્યાએ કોઈ રીતે પણ રિલીઝ ના થવું જોઈએ. એ સમગ્ર ભાવના હું બધા વખતે અમારા ન માત્ર ભરૂચના પણ ગુજરાતના, ભારતના અને વિદેશના વૈષ્ણવ તરફથી પણ આ ભાવના વ્યક્ત કરું છું કે આ જે એક હીન પ્રયાસ થઈ રહ્યો છે પુષ્ટિ સંપ્રદાયને હીન કરવાનો, તેને બંધ કરવો જોઈએ. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં પણ મહારાજ ફિલ્મ સામે વિરોધ જોવા મળ્યો હતો. ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ રાજપીપળા ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ફિલ્મ મહારાજ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ ભક્તોમાં રોષ સાથે મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મને લઈ અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, ત્યારે રાજપીપળા વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ભેગા મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને ફિલ્મ મહારાજા પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી હતી. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો ભેગા મળી ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે, જેને લઈને રાજપીપળામાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરાયો છે. ફિલ્મમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો સમજ્યા વગર બ્રિટિશ કોર્ટ દ્વારા એકતરફી નિર્ણય દર્શાવ્યો હોવાનો વૈષ્ણવ સંપ્રદાયોએ આરોપ લગાવ્યો છે. તેમજ ઐતિહાસિક તથ્યોને ભ્રષ્ટ કરી ખોટા દ્રશ્યો બતાવ્યા હોવાનો અને ગુરુ વિશે ટિપ્પણી કરી હોવાનો વૈષ્ણવ સંપ્રદાયે આક્ષેપ કર્યો છે. આ ફિલ્મથી વૈષ્ણવ સંપ્રદાયની આસ્થાને ઠેસ પહોંચી હોવાથી વિરોધ કરાયો હતો. વધુમાં વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ જણાવ્યું હતું કે વારંવાર હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કરવામાં આવે છે. એટલું જ નહીં, ફિલ્મને હિટ કરવા માટે માત્ર ને માત્ર આવા સ્ટન્ટ કરીને વિવાદ ઊભા કરવામાં આવે છે, જેથી પુસ્તક લખનાર અને તેના ઉપરથી ફિલ્મ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી રીતે હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાની પ્રવૃત્તિ બંધ થાય.
આ આવેદનપત્ર આપવા રાજપીપળાના વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા. માર્ગમાં તો એટલું સુધી કીધેલું છે કે જ્યાં જ્યાં આવા વિરોધ થતા હતા ત્યાં ત્યાં મહાપ્રભુજીએ પણ પોતાના યંત્રો મૂકીને એ વિરોધને કેવા નાકામયાબ બનાવ્યા હતા તેની હિસ્ટ્રી અમારા માર્ગમાં છે. અમારો માર્ગ એ કૃપાનો માર્ગ છે. અમારા આચાર્યો દેશ વિદેશમાં જઈને પણ આ પુષ્ટિ માર્ગનો પ્રચાર અને પ્રસાર વર્ષોથી કરી રહ્યા છે. તેમની પ્રવૃત્તિને જો અવરોધવા માટેની કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં કોઈ પણ ઇસમ દ્વારા કરવામાં આવશે તો તેનો સખત વિરોધ કરીશું. આજે પણ કરીએ છીએ અને સતત આવતા ભવિષ્યમાં પણ આવા કોઈ જલદ કાર્યક્રમો આપવાના થશે તો અમે એક સમ થઈને આપીશું. તેની આ વૈષ્ણવ સમાજ વતી રાજપીપળા વૈષ્ણવ સમાજ તરફથી ખાતરી આપીએ છીએ. અને સાથે સાથે અમે એવું કોઈ કરવા નથી માંગતા, પરંતુ અમારા આચાર્યોનું અપમાન અમારાથી સહન ન થાય. અમારા આચાર્ય એ કૃપા માર્ગનો માર્ગ છે અને એમાં કૃષ્ણ સંપ્રદાયના કૃષ્ણ લીધે જે વિષય કહેવામાં આવ્યું છે એમાં અમારા જે વિરોધ થઈ રહ્યો છે તે સામાન્ય વિરોધ નથી, પરંતુ અમારી લાગણીઓને ઠેસ પહોંચે એવો જે આક્ષેપો થયા છે તેને લીધે આ વિરોધ કરવામાં આવ્યો છે. અને રાજપીપળા વૈષ્ણવ સમાજ પણ સદાય આ વિરોધને સાથે રહેશે અને જ્યાં જ્યાં પણ સરકારશ્રીને રજૂઆત કરવાની તક લાગે ત્યાં કરશે. અને નામદાર કોર્ટમાં પણ જો હાજર થઈને જે તે રજૂઆત કરવાની થશે તો રાજપીપળા વૈષ્ણવ સમાજ તેમાં પણ અગ્રણી રહેશે. એની અમે આ એક સંઘ થઈને આપ સૌને ખાતરી આપીએ છીએ. જંબુસર તાલુકાના નોંધણા વલીપુર ગામે ભરવાડ સમાજના બે જૂથ વચ્ચે વાડની સાઈડ બાબતે અથડામણ થઈ જતા 4 ઇસમોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તો પૈકી એક ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયો હતો. અથડામણ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ થયો છે. જંબુસર તાલુકાના નોંધણા વલીપુર ગામ ખાતે આવેલ ગૌચર જમીન ઉપર ભરવાડ સમાજના પરિવારો વસવાટ કરે છે. ગતરોજ સાંજના સુમારે વસવાટ કરતા પરિવાર પૈકી એક પરિવાર માન પાસે વાડની સફાઈ કરી રહ્યો હતો ત્યારે વસવાટ કરતા સમાજના અન્ય પરિવારે મારક હથિયારો સાથે હુમલો કરતા ભરવાડ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં નાગજીભાઈને નાકમાં, રામજભાઈને વેચાભાઈને માથામાં, સવાઈ જગજીભાઈને ઈજાઓ પહોંચતા તમામને જંબુસર સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં વધુ ઈજાગ્રસ્ત રામજીભાઈને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા હતા. આ અથડામણમાં ફાયરિંગ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. બનાવની જાણ થતાં વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરી સહિત વેડજ પોલીસનો સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. ભરૂચ શહેર જિલ્લાના સ્કૂલ વાન ચાલકોની રાહતની માંગણી સંતોષાતા બીજા દિવસે સ્કૂલ વાન ચાલકોએ તેઓની હડતાળ સમેટી લઈ રાબેતા મુજબ સ્કૂલ વાન ચાલુ કરતા વાલીઓને રાહત થઈ હતી. ભરૂચ જિલ્લાના 300 થી વધુ સ્કૂલ વાન ચાલકોએ મંગળવારથી આરટીઓ, મેમો, મેક્સી પાસિંગ વગેરે મુદ્દે રાહતની માંગ સાથે હડતાળનું શાસ્ત્ર ઉગામતા બાળકોના વાલીઓએ સ્કૂલ ખાતે બાળકોને મૂકવા લેવા જવાની નોબત આવી હતી. જોકે તે બાદ સ્કૂલ વાન ચાલકો જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવી તેઓની સમસ્યા વર્ણવી પ્રજાજનોને પણ થનારી અસર સહિતની રજૂઆત કરી હતી. સ્કૂલ વાન ચાલકોની હડતાળના પગલે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય રણસિંહ રણાએ સમાધાન કરી પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં ભરૂચ કલેક્ટર, જિલ્લા આરટીઓ સાથે સ્કૂલ વાન ચાલકોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં સ્કૂલ વાન ચાલકોને મેમો સહિતના નિયમોમાં રાહત અને સમય આપવાનો નિર્ણય કરવામાં આવતા સ્કૂલ વાન ચાલકોએ કલેક્ટર કચેરી ખાતે સૌના પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરવા સાથે તેઓની હડતાળને સમેટી લેવામાં આવી હોવાની જાહેરાત કરી ગુરુવારથી રાબેતા મુજબ તમામ સ્કૂલ વાન ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું. તેમજ તંત્રને કાયદાના પાલન માટેની ખાતરી પણ આપી હતી. આમ 2 દિવસની હાડમારી બાદ સ્કૂલ વાન ચાલકોની હડતાળ સમેટાતા વાલીઓને હવે હાશકારો થયો છે. અને અમારા જે આ જેટલા બી ભાઈઓ છે સ્કૂલ વર્દી ધારકો એમનો બી અમે આજે આભાર માનીએ છીએ. મીડિયા કર્મીઓનો અમે આભાર માનીએ છીએ અને આજે અમારી હડતાલને અમે આજે અત્યારે પૂરી કરીએ છીએ. આવતીકાલથી રાબેતા મુજબ તમામ સ્કૂલ વર્દી ધારકો પોતપોતાના કામ ધંધે લાગી જશે. તદુપરાંત અધિકારીઓ તરફથી બી અમને છૂટછાટ આપવામાં આવેલી છે, સમયગાળો આપવામાં આવેલો છે. નાના મોટા જે કંઈક બી મેમા આપવામાં આવેલા છે એમાં અમને રાહત આપવાની એ લોકોએ આગળ પ્રોસેસ કરવાનું બાંહેધરી આપેલી છે. બરાબર, એટલે અમને આજે અમારા ડ્રાઈવર મિત્રોની જીત થઈ છે, અમારી માંગણીઓ સંતોષાઈ છે, અમે ખુશ છે, રાજી છે. એટલે તમામ ડ્રાઈવર ભાઈઓનો, મીડિયાકર્મીના અધિકારીઓનો અમે આભાર માનીએ છીએ. ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રીમ અને 117 વર્ષ જૂની બેંક ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં બેંકના નિર્માણાધીન સહકારી ભવન ખાતે મળી હતી,
તે સાથે સહકારી ક્ષેત્રે નવા આયામ રૂપે અન્ય 5 સહકારી સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા પણ મળી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીની નોંધ લેવા સાથે બેંકના આર્થિક અહેવાલને મંજૂરી સહિત બેંકના ઓડિટરની નિમણૂક તથા તેનું મહેનતાણું નક્કી કરવા, બેંકના પેટા કાયદા સુધારવા, ગુજરાત સરકારની મંજૂરીથી વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત બેંકે માંડવાળ કરેલ લેણું મંજૂર રાખવા સહિતના વિવિધ એજન્ડા અંગે ચર્ચા કરી સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ બેંકની પ્રગતિનો અહેવાલ રજૂ કરીને બેંકે 23 કરોડ 54 લાખનો નફો કર્યો હોવાનું જણાવી 15% ડિવિડન્ડની પણ જાહેરાત કરી રાષ્ટ્રીયકૃત બેંક જેવી તમામ આધુનિક સુવિધા સહકારી બેંક આપતી હોવાનું ગૌરવ હોવાનું કહ્યું હતું. બેંકના ડિરેક્ટરો તેમજ સભાસદો તેમજ મંડળીઓના વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સામાન્ય સભામાં સહકાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ભરૂચ મહિલા બેંક, જંબુસર નાગરિક બેંક તેમજ હાંસોટ બેંકના પ્રતિનિધિઓને શિલ્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકાર ક્ષેત્રના નવતર અભિગમ અંતર્ગત જિલ્લાની 5 સહકારી સંસ્થાઓ, ભરૂચ જિલ્લા સહકારી સંઘ, ધી ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, ધી ભરૂચ કોઓપરેટિવ કોટન માર્કેટિંગ યુનિયન લિમિટેડ, ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીઝ કોઓપરેટિવ ફેડરેશન લિમિટેડ તેમજ ધી ભરૂચ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા પણ યોજાઈ હતી, જેના પ્રમુખો દ્વારા ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહ રણાના સહકાર અને સૂઝબૂઝના કારણે તેઓની સંસ્થાઓ ખોટમાંથી નફો કરતી થઈ હોવાનો ઇકરાર કરી આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તે બદલ સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર આપી અરુણસિંહ રણાનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં વાઇસ ચેરમેન કરશનભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ અને ડિરેક્ટર મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ માસદિયા, બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો, વિવિધ મંડળીઓના પ્રતિનિધિઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. રાહત આપીને ખેડૂતોને પણ દેવામાંથી મુક્ત કરેલા છે. નફામાંથી પાછી જોગવાઈ કરીને થાપણદારનું જીરો પણ અન્યાય ના થાય એ પ્રકારનું કામ કરેલું છે. આજે મને એ વાતનો આનંદ છે. બધી સંસ્થાની સાધારણ સભા ભેગી હતી. એનું જો કોઈ કારણ હોય તો ખર્ચો ઓછો થાય અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એ ભોગવી લે અને સાધારણ સભામાં દરેક સંસ્થા નફામાં છે, તેનો મને આજે આનંદ છે. આવનાર દિવસોમાં પણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની થાપણો પણ દિન પ્રતિદિન વધી રહી છે. લોકોને વિશ્વાસ છે અને સંપૂર્ણપણે 15% ડિવિડન્ડ પણ આપીએ છીએ. ગ્રોસ એનપીએ મારો 0 છે. નેટ એનપીએ 0 અને ગ્રોસ 10% છે. અને આવનાર દિવસોમાં સમગ્ર ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંક પાસે જે સુવિધા છે તે સુવિધા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક આજે પાડી રહી છે. એનો મને આનંદ છે. મારા સભાસદો, મારા ખેડૂતો, મારા થાપણદાર સૌને હું હૃદયથી નમસ્કાર કરું છું, વંદન કરું છું. વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિવર્ષ 19 જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટર તુષાર સુમેરાએ આ પ્રસંગે કહ્યું કે આ રોગને અટકાવવા માટે આપણે એક લક્ષ્ય લઈને ચાલવું પડશે. આરોગ્ય વિભાગ દ્વારા તમામનું સ્ક્રીનિંગ થાય એ ખૂબ જ મહત્વનું છે. કંઈક ઇનોવેટિવ વિચાર લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલા સ્ક્રીનિંગ ફરજિયાત કરાવી સિકલ સેલ તપાસ કરાવવામાં આવે તો મહદઅંશે આપણે આ રોગને અટકાવી શકીએ છીએ. સરકાર સતત કટિબદ્ધ રહી આ રોગને નિર્મૂલન કરવા પ્રયત્નશીલ છે. એક અભિયાન સ્વરૂપે સતર્કતા સાથે રોગની જાળવણી જાણકારી જ બચવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. જિલ્લામાં તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલ સેલની વિનામૂલ્યે સારવાર થાય છે, જેની પણ સૌ નાગરિકોને જાણકારી આપી સિકલ સેલ નિર્મૂલન અભિયાનમાં સૌને સહભાગી બનવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખભાઈએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં સિકલ સેલ નાબૂદી માટેનો દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે. ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરવો જોઈએ. આપણી પોતાની સતર્કતા અને શિક્ષણના માધ્યમથી આપણા વિસ્તારમાં રોગને નાબૂદ કરી શકાય તેમ છે. લગ્ન સમયે થોડી સાવધાની અને સતર્કતા રાખવાથી આ બીમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ. આપણે જાગૃત થઈને સિકલ સેલ જેવી બીમારી અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ.
આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ સિકલ સેલ એનિમિયાના લક્ષણો અને તેના નિદાન અંગેની વિસ્તૃતમાં જાણકારી આપી હતી. આરોગ્ય શાખા દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સિકલ સેલ રોગોની અટકાયત અંગે પણ સમજણ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગે પ્રસ્તુત કરેલા નાટક દ્વારા સિકલ સેલ રોગ વિશે સમજૂતી આપવામાં આવી હતી. કાર્યક્રમને અંતે મહાનુભાવે વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા, નેત્રંગ તાલુકા ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો, પ્રાયોજના વહીવટદાર, અંકલેશ્વર પ્રાંત અધિકારી, મુખ્ય આરોગ્ય અધિકારી જે.એસ. દુલેરા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના નર્મદા નદી કાંઠે મહાકાય મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે. દાંડિયા બજાર ખાતે આવેલ દશાશ્વમેઘ ઓવારનાના લકડિયા પુલ પાસે મહાકાય મગર દેખાતા નદીએ નહાવા જતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વન વિભાગે મગરને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. નસવાડી આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી સિકલ સેલની જાગૃતતા માટે વિવિધ બેનર અને સૂત્રોચ્ચાર કર્યા હતા. 19 જૂન વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી થઈ રહી છે, જ્યારે વિશ્વભરમાં 19 જૂનથી 3 જુલાઈ 2024 સુધી થવાની છે. તેના ભાગરૂપે નસવાડી આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ આદિવાસી વિસ્તારના લોકોને સિકલ સેલની બીમારીમાં સમયસર સારવાર લેવાથી રોગ સંપૂર્ણ મટે છે તેવી જાણકારી વિદ્યાર્થીઓને મળે અને તેઓના ગામ જે તેમના કુટુંબીજનો તેમજ ગામ લોકોને આપે તેવા આશયથી આદર્શ નિવાસી શાળાના આચાર્ય ખાંટ સાહેબ તેમજ નસવાડી આરોગ્ય વિભાગ દ્વારા આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી. આદર્શ નિવાસી શાળા કુમાર નસવાડી ખાતે એટલે 19/6/24ના રોજ સિકલ સેલ જનજાગૃતિ અંતર્ગત આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓની રેલી કાઢવામાં આવી અને વિદ્યાર્થીઓ તેમજ સમાજને સિકલ સેલ અંગે જાગૃત કરવા માટેના સરકારશ્રીના અભિગમને વાચા આપવા અને વિદ્યાર્થીઓને જાગૃતિ મળે, એમના ઘેર પણ સમાજમાં પણ જાગૃતિ ફેલાવે એ માટે આજે રેલીનું આયોજન કરવામાં આવેલું છે. કેડી ખાંટ, આચાર્ય આદર્શ નિવાસી શાળા કુમાર નસવાડી. ગુજરાતમાં તમામ ધર્મને સમાન ન્યાય આપી દરેક ધર્મનો મૂલ્ય અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા બાબતે સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભાગવત ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યું છે, જેનો સ્વયં સૈનિક દળે વિરુદ્ધ નોંધાવી આક્ષેપ કર્યા કે ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે અને ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. તો જો મૂલ્ય નિર્માણની જ વાત હોય તો તમામ ધર્મોમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે એવા પ્રસંગો લઈને પુસ્તક બનાવવું, કેમ કે શાળાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તથા તમામ ધર્મો જેવા કે બૌદ્ધિક, ઇસ્લામ, પારસી, જૈન વગેરેને યોગ્ય ન્યાય મળવા માન સાથે દેશના રાષ્ટ્રપતિ, રાજ્યપાલને સંબોધી એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને આક્ષેપ કર્યા હતા કે આ યોજના જો રાષ્ટ્રમાં લાગુ પડશે તો આવનારા દિવસોમાં અન્ય ધર્મ ઉપર ખતરો ઊભો થઈ શકે છે. ધર્મજનોની કે કટ્ટરપંથી લોકો જન્મે અને અન્ય ધર્મ જેવા કે બૌદ્ધ, શીખ, જૈન વગેરે ઉપર હુમલો કરી શકે તેમ છે. તો આ પુસ્તક પરત ખેંચી અને સર્વધર્મના પુસ્તક પરત ખેંચી અને સર્વધર્મના પુસ્તકોમાંથી ધાર્મિક મૂલ્યો અને સિદ્ધાંતો સામેલ કરી પુસ્તક ભણાવવાની માંગ કરી હતી. હિન્દુ છે, શીખ છે, બૌદ્ધ છે, ઈસાઈ છે, મુસ્લિમ છે, તો આપણે આ જે બુક આપવામાં આવી છે તેમાં ખાલી એક જ ધર્મની વાત કરવામાં આવી છે. તો શું કે એક જ ધર્મ વિશે વાત કરવામાં આવી છે, તો બીજા બધા ધર્મના બી ઘણા બધા એવા મતલબ કે ધર્મની અંદર ઘણા બધા એવા મૂલ્યો અને સિદ્ધાંતો છે, તો એ પણ શું કહેવાય કે દર્શાવવા જરૂરી છે બુકમાં. બાકી એ એક જ આપણો શું કે બિન સાંપ્રદાયિક દેશ છે, તો એમાં એક ધર્મ વિશે કેવી રીતે વાત થઈ શકે. અને આપણા આર્ટિકલ 28ની અંદર પણ વાત કરવામાં આવી છે કે આપણા આર્ટિકલ 28 કે આપણો જે રાજ્ય છે, જે તેનો નાણાકીય વહીવટ છે, તેમાં જે શિક્ષણ ક્ષેત્ર છે, તો એમાં જે શિક્ષણ માટે ખર્ચો વપરાય છે, તો એમાં એક જ ધર્મ માટે ના વાપરી મતલબ કે એક જ ધર્મ માટે વાપરી જ ના શકાય. તો એ માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અને જો આ જ રીતે મતલબ કે શું કહેવાય આ બુક પરત ખેંચવામાં નહીં આવે અને આ શું કહેવાય જોગવાઈ સ્વીકારી લે અને પરત ખેંચવામાં નહીં આવે, તો પછી અમે લોકો સ્વયં સૈનિક દળના માધ્યમથી શું કહેવાય તમામ ધર્મોને લઈને SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024.
excellent results in board exams. SVM School is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th Commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th Commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે વિધિવત આગમન થયું છે. છેલ્લા 2 દિવસથી વરસાદના ઝાપટા પડવાના શરૂ થયા બાદ આજે ધોધમાર વરસાદને પગલે રાજપીપળાની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યરાત્રિથી જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો હતો, જ્યારે સવાર થતાં જ વરસાદે જોર પકડ્યું હતું. જોકે છાસવારે બનતી નવી સોસાયટીઓમાં આડેધડ થતા બાંધકામ થવાથી પાણી ભરાઈ રહેવાનું મુખ્ય કારણ બહાર આવ્યું છે. બીજી તરફ સારો વરસાદ પડવાથી ખેતીના પાકને જીવનદાન મળી જતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. ભારત આદિવાસી સંવિધાન સેનાએ ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકામાં ખનિજ સંપદાના વાહન માટે મહાકાય વાહનોના કારણે તૂટી ગયેલા ડામર રોડ બનાવવા બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ખનિજ સંપત્તિ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારની હોય જે રકમમાંથી 50% રોયલ્ટીની રકમ અને 10% DMF ફંડમાં આ વિસ્તારોના વિકાસ માટે વાપરવાની રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાનો ઝઘડા તાલુકો વિવિધ કુદરતી સંપ્રદાયથી ભરપૂર તાલુકો છે. ભરૂચ જિલ્લાની 90% ખનિજ સંપત્તિ આ તાલુકામાં આવેલી છે. લિગ્નાઇટ, કોલસો, સિલિકા, નાઇટ, સાદી રહેતી, બ્લેક ટ્રેપ, કોરિસ્પોઇલ વગેરે ખનિજ આ તાલુકામાં આવેલા છે, જેમાં લિગ્નાઇટ, કોલસો, સિલિકા, સેન્ડ, સાદી રેતી, બોરકેલ વગેરે ખનિજો માટેની મોટી હાઈવા ટ્રકો રાજપાડી પાડવાણિયા રોડ પરથી પસાર થાય છે અને રાજપાડીથી નેત્રંગ રોડ પર સિલિકા વોશિંગ પ્લાન્ટ અને કોડી લેઝર ક્રોસ પ્લાન્ટો આશરે 40 જેટલા આવેલા છે, જેમાંથી પાકો માલ ભરૂચ, દહેજ, ઝઘડિયા, અંકલેશ્વર, વિલાયત વગેરે GRDCમાં 40 થી 60 ટન ભરેલા હાઈવા રોજના હજારોની સંખ્યામાં અવરજવર કરે છે, જેના કારણે રોડ તૂટી ગયેલા છે. આ ખનિજોમાં લિગ્નાઇટ, કોલસો, રાજપાડી, વાલિયા, GMDCની માઇન્સોમાંથી રોજની 24 કલાકમાં 1000 ટ્રીપો 21 ટનવાળા હાઈવાની થાય છે, જેના ટન દીઠ ₹42,000નો ભાવ GMDCનો હોય છે, જે દરરોજ 21,000 ટન કોલસાનું વહન થાય છે, જેની આવક 8.82 કરોડ થાય છે. વાર્ષિક ટર્નઓવર ગણીએ તો 2,116 કરોડનું થાય છે અને 8 મહિના લેખે અને બ્લેક ટ્રીપ, સિલિકા એન્ડ બોરકેલ, સાદી રેતી વગેરેમાંથી વાર્ષિક 600 કરોડનું ટર્નઓવર થાય છે. આમ કુલ તમામ ખનિજોમાંથી વાર્ષિકનું ટર્નઓવર 2,00,716 કરોડ રૂપિયાનું થાય છે, એટલે કે 2,0716 રૂપિયાનું થાય છે. આ ખનિજ સંપત્તિ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારની છે, જે રકમમાંથી 50% રોયલ્ટીની રકમ અને 10% DMF ફંડમાં આ વિસ્તારોના વિકાસ માટે વાપરવાના હોય છે. છતાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં પ્રત્યે ઉદાસીન વલણના કારણે આ દિન સુધી 10% BFM પણ કે 50% રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાકા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતા નથી, જેથી સાયબર વિસ્તારમાં રહેતા લોકોને રોડ રસ્તાના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે અકસ્માતોના પણ બનાવો આ વિસ્તારોમાં વધી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાનું કામ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના સભ્યોએ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી વહેલી તકે રોડ રસ્તા સહિતના વિકાસના કામ વિસ્તારમાં કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ આ રસ્તાઓ બનાવો અને અહીંની પ્રજાને ત્રાહિમામથી બચાવો. જે શિક્ષણ માટે, બહાર જવા માટે, આજે આરોગ્ય માટેનો સવાલ છે, તો એમને જે હાલાકી પડે છે અને જે અકસ્માતથી મૃત્યુ થાય છે, તો એ ઘણા મૃત્યુ લોકો 2 મોત મરે છે, તો આ સરકારને કેમ દેખાતું નથી આ બધી વસ્તુ? તો એટલા માટે આપણે આ સરકારને કહેવા માટે કલેક્ટર દ્વારા આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ. તો અમારી જનતાની અને અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુભાઈ વસાવા સાહેબની, એમની આ સરકારને એક માગણી છે અને એમનું કહેવું છે
કે જો આ પ્રજા શું તમારે માટે પ્રજા નથી? શું આ દેશની જનતા નથી કે જે આટલી ખસ્તા હાલ એની ભોગવે છે? દરેકને બેક પેઇનના એ થાય છે, એટેક આવ્યો તો માણસ રસ્તામાં ગુજરી જાય છે, એક્સિડન્ટો વારંવાર થાય છે અને કેટલા બધા સ્કૂટરના અને એના બધા લોકોના મૃત્યુ થયેલું છે. તો શું આ દેશની જનતાનો અધિકાર નથી? તમે એવું હોય તો અમને જણાવો કે અમારા અહીંયાથી કેટલી રેવન્યુ આ જિલ્લામાં મળે છે અને તમે એ રેવન્યુ કેટલી અમારી જનતાની વેસાળ વાપરી છે એનું બજેટ અમને આપો, તો અમને જાણવા મળે કે ખરેખર આ રસ્તાઓ કેમ નથી થતા અને શું એની મય છે. તો આ બધી વસ્તુઓને લઈને આજે અમે જિલ્લા સમહર્તા અને રાજ્યપાલ શ્રીને સંબોધીને જિલ્લા સમહર્તા શ્રીને આ આવેદનપત્ર આવ્યા છે અને જિલ્લા સમહર્તાને અમારી માગણી છે કે આ રીતે અમારી જોડે કે આવા આદિવાસી વિસ્તારો જોડે જે એના જેવું વર્તન થાય છે એ દૂર કરીને અને આ ટોટલી રસ્તાઓ કે જે અમારી જ આવકના પૈસાના બનાવવાના છે એને માટે ઘટતું કરવા અમારા લોકોની આજે રજૂઆત કરવાના છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વનધારા સંસ્થાના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણના જતનના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરની વનધારા નામની સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૃક્ષારોપણ કરી તેના જતન અંગેના સંકલ્પ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, ભરૂચ વિભાગીય પોલીસ વડા CK પટેલ, વનધારા સંસ્થાના સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની વનધારા NGOના સહયોગથી આજે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો. એમાં પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને આ વનધારા NGOના સાથે સંકળાયેલા લોકોએ, પ્રકૃતિ પ્રેમી લોકોએ એમાં ભાગ લીધેલો અને મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવેલું છે. અને વનધારાના જે આ NGOના સભ્યો છે એમણે અને આ પોલીસ પરિવાર દ્વારા આ વૃક્ષોનું વધુમાં વધુ પ્રમાણમાં ઉછેર થાય એનો એક સંકલ્પ લેવામાં આવેલો છે. અને સાથે સાથે આ કાર્યક્રમના ઉપક્રમે એક જાહેર જનતાને એક એવી અપીલ પણ કરીએ છીએ કે આવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવામાં આવે એવી એક અપીલ કરવામાં આવે છે. જય નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, SSCમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. લોકસભા છોટાઉદેપુરના ચૂંટાયેલા ઉમેદવાર જશુભાઈ રાઠવાનું નસવાડી ખાતે સત્કાર સમારંભ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. 21 લોકસભા છોટાઉદેપુરના ચૂંટાયેલા ઉમેદવાર જશુભાઈ રાઠવાનો નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે નસવાડી તાલુકા ભાજપા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ સત્કાર સમારંભ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં છોટાઉદેપુર ભાજપા જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ તેમજ ભાજપાના બૂથ કાર્યકરો, યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જશુભાઈ રાઠવાની આભાર વિધિ કરી હતી. જશુભાઈ રાઠવાએ તેઓના વિજય બદલ દરેક કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સાંસદ જશુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ યોજાયો. કાર્યકરોને આગામી તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે તૈયારીઓમાં લાગી જવાની અપીલ કરી હતી. છોટાઉદેપુર લોકસભાના નવનિર્વાચિત સાંસદ આદરણીય જશુભાઈ રાઠવાનો નસવાડી ખાતે આજે સત્કાર અને આભાર દર્શન કાર્યક્રમ
યોજાયો, જેમાં નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરુભાઈ, જિલ્લાના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને ભારે બહુમતીથી જીતાડવા બદલ જસુભાઈએ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો. ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ ભરૂચના સભાસદો જોગ અગત્યની સૂચના. ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ ભરૂચની સને 2023-24ની વાર્ષિક સાધારણ સભા તારીખ 22/6/2024ને શનિવારના રોજ સવારના 9:30 કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન, નવી મામલતદાર કચેરી સામે ભરૂચ મુકામે રાખવામાં આવેલ છે. સર્વ સભાસદોએ હાજર રહેવા ભરૂચ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ પી આહિરે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલી મિશ્ર શાળામાં બાળકોને સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ પરિવારના સભ્યો દ્વારા શિક્ષણની કીટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા એસપીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં બાળકોને સ્કૂલ બેગ, કંપાસ બોક્સ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટર ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મિશ્ર શાળામાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા સેકન્ડ ઇનિંગ્સ રિટાયર્ડ પોલીસ ગ્રુપ આયોજિત કાર્યક્રમમાં ભરૂચ એસપી મયુર ચાવડા તથા એલસીબી પીઆઈ મનીષવાડા અને આરપીઆઈ પટેલ અને રિટાયર્ડ પોલીસ માણસોના હસ્તે પ્રાથમિક મિશ્ર શાળા પોલીસ હેડક્વાર્ટર ભરૂચના ધોરણ 1 થી 8ના 140 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુકો, કંપાસના વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ ચિરાગભાઈ ભટ્ટ અને તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સેકન્ડ ઇનિંગ્સ રિટાયર્ડ પોલીસ ગ્રુપ પોલીસ જવાનોને મળી તેમના શારીરિક હેલ્થ બાબતે ખબર અંતર પૂછી રિટાયર્ડ પોલીસ જવાનો પોલીસ ખાતા અને સમાજને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગેનું માર્ગદર્શન આપી પોલીસ ખાતાને મદદરૂપ થવા આહવાન કર્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને ભાલોદ યુનિટના 2 હોમગાર્ડ જવાનોના પરિવારોને હોમગાર્ડ્સ કલ્યાણ નિધિમાંથી અવસાન સહાયના ચેક સુપરત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર યુનિટમાં ફરજ બજાવતા હોમગાર્ડ સભ્ય સ્વર્ગીય દીપકભાઈ નગીનભાઈ વસાવાનું આકસ્મિક અવસાન થતાં તેમની ફાઇલ હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે રજૂ થઈ હતી, જેથી અવસાન સહાય પેટે 1.55 લાખની સહાય પાસ થઈ હતી. તેમજ ભાલોદ યુનિટના હોમગાર્ડ સભ્ય સ્વર્ગીય સુરેશભાઈ હીરાભાઈ માછીનું આકસ્મિક અવસાન થતાં તેમની પણ 1.55 લાખની સહાય મંજૂર થઈ હતી, જેમના કુટુંબીજનોને સહાયના ચેક ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ સંજયકુમાર કાયસ્થના હસ્તે પરિવારને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડ્સ કચેરીના જુનિયર ક્લાર્ક કુલદીપભાઈ, અંકલેશ્વર યુનિટના ઓફિસર કમાન્ડિંગ ભગવતીબેન, ભાલોદ યુનિટના ઓફિસર કમાન્ડિંગ સોમભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજ ફિલ્મનો વિરોધ. વૈષ્ણવ સમાજ દ્વારા ફિલ્મના બેન કરવા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. રાજપીપળામાં પણ મહારાજ ફિલ્મ સામે વિરોધ પ્રદર્શન કરાયું. વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલ ભક્તોએ કલેક્ટરને આવેદન આપ્યું. જંબુસરના નોંધણા વલીપુર ગામે ભરવાડ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ. 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત હતા, સારવાર માટે ખસેડાયા. ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું ઇજાગ્રસ્તનો આક્ષેપ. ભરૂચમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાળ સમેટાઈ. રાબેતા મુજબ ચાલશે સ્કૂલ વાહનો, ચાલુ થતા વાલીઓની રાહત. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણાના પ્રયાસોથી કલેક્ટર અને આરટીઓ સાથે યોજાયેલ બેઠક ફળદાયી રહી. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની 117મી વાર્ષિક સાધારણ સભા મળી. ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકે 23.54 લાખનો નફો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.